નમસ્કાર મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 4માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ પ્રશ્ન નંબર 76. ફાઇલ શોધવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો જવાબ આપશે ઓપ્શન સી, સર્ચ. ફાઇલ શોધવા માટે સર્ચ ઓપ્શનનો ઉપયોગ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. MS વર્ડમાં ગ્રાફિક ઉમેરવા શેનો ઉપયોગ કરશો? તો MS વર્ડમાં ગ્રાફિક ઉમેરવા ઓપ્શન બી, ક્લિપ આર્ટનો ઉપયોગ કરીશું. MS વર્ડમાં ગ્રાફિક ઉમેરવા માટે ક્લિપ આર્ટનો ઉપયોગ થશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જે ફોલ્ડરમાં સબ ફોલ્ડર હોય તેને કયા પ્રકારનું ફોલ્ડર કહે છે? જે ફોલ્ડરમાં સબ ફોલ્ડર હોય તેને કયા પ્રકારનું ફોલ્ડર કહે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, પેરેન્ટ ફોલ્ડર. કયું? પેરેન્ટ ફોલ્ડર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહી શકાય છે? ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહી શકાય છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 24 ક્લિપ સંગ્રહી શકાય છે. કેટલી? 24. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો ઓપ્શન શટડાઉનમાં નથી આવતો? નીચેનામાંથી કયો ઓપ્શન શટડાઉનમાં નથી આવતો? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ક્રિએટ યુઝર. ક્રિએટ યુઝર એ શટડાઉનમાં નથી આવતો, જ્યારે સ્ટેન્ડ બાય, ટર્ન ઓફ અને રિસ્ટાર્ટ આ ત્રણેય ઓપ્શન શટડાઉનમાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. યુનિક્સ ચાલક પદ્ધતિમાં કઈ સુવિધા મળે છે? તો યુનિક્સ ચાલક પદ્ધતિમાં ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે મલ્ટી યુઝર, મલ્ટીટાસ્કિંગ અને નેટવર્ક સંચાલનની સુવિધાઓ મળે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી શું વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીઝમાં નથી આવતું? નીચેનામાંથી શું વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીઝમાં નથી આવતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલ એ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીમાં નથી આવતું, જ્યારે સિસ્ટમ ટૂલ્સ, પેઇન્ટ અને કેલ્ક્યુલેટર આ ત્રણેય વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની એસેસરીઝમાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝની ટાઇટલ બારમાં નીચેનામાંથી કયું બટન હોય છે? તો વિન્ડોઝની ટાઇટલ બારમાં ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે મિનિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ આ ત્રણેય ટાઇટલ બારમાં હોય છે. વિન્ડોઝની ટાઇટલ બારમાં ત્રણેય બટન હોય છે: મિનિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝ એક્સપ્લોરર શું છે? વિન્ડોઝ એક્સપ્લોરર શું છે? તો જવાબ છે ઓપ્શન સી, ફાઇલ મેનેજર છે. શું છે? ફાઇલ મેનેજર. વિન્ડોઝ એક્સપ્લોરર એ ફાઇલ મેનેજર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસને બીજા શબ્દોમાં શું કહે છે? તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસને બીજા શબ્દોમાં જોઈએ તો ઓપ્શન ડી એટલે કે એક પણ નહીં, બીજા શબ્દો કોઈ નથી. કમાન્ડ લાઇન ઇન્ટરફેસને કમાન્ડ લાઇન ઇન્ટરફેસથી પણ જાણવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ શેના નિયંત્રણ માટે થાય છે? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ શેના નિયંત્રણ માટે થાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે ઔદ્યોગિક સિસ્ટમ, યંત્ર સામગ્રી અને વૈજ્ઞાનિક ઉપકરણો માટે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સ્ટાર્ટ મેનુ બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો સ્ટાર્ટ મેનુ બંધ કરવા માટે ઓપ્શન ડી અલ્ટર પ્લસ ESC બટનનો ઉપયોગ થાય છે. કઈ કીનો? અલ્ટર પ્લસ ESC દબાવવાથી સ્ટાર્ટ મેનુ બંધ થઈ જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. FATનું પૂરું નામ શું છે? FATનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ફાઇલ અલોકેશન ટેબલ. FATનું પૂરું નામ શું છે? તો ફાઇલ અલોકેશન ટેબલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝ XP કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો વિન્ડોઝ XP કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે મલ્ટીટાસ્કિંગ. વિન્ડોઝ XP એ મલ્ટી યુઝર મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જો વિન્ડોઝમાં કામ કરવું હોય તો કયું ડિવાઇસ ફરજિયાત જોઈએ જ?
જો વિન્ડોઝમાં કામ કરવું હોય તો કયું ડિવાઇસ ફરજિયાત જોઈએ? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, કીબોર્ડ. વિન્ડોઝમાં કામ કરવું હોય તો કીબોર્ડ ફરજિયાત જોઈએ જ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એપલની એમએસી ઓપરેટિંગ સિસ્ટમમાં એમએસીનું પૂરું નામ શું છે? એપલની એમએસી ઓપરેટિંગ સિસ્ટમમાં એમએસીનું પૂરું નામ શું છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, મેસિન્ટોશ. શું નામ છે? મેસિન્ટોશ. એપલની એમએસી ઓપરેટિંગ સિસ્ટમમાં એમએસીનું પૂરું નામ છે મેસિન્ટોશ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝમાં સ્ક્રીનના બેકગ્રાઉન્ડને શું કહે છે? વિન્ડોઝમાં સ્ક્રીનના બેકગ્રાઉન્ડને શું કહે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ડેસ્કટોપ. વિન્ડોઝમાં સ્ક્રીનના બેકગ્રાઉન્ડને ડેસ્કટોપ કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓપન સોર્સ તરીકે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? ઓપન સોર્સ તરીકે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો જવાબ છે લિનક્સ. કઈ છે? લિનક્સ એ ઓપન સોર્સ તરીકે જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડોક્યુમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિસ્કના ચેકિંગ માટે કયો કમાન્ડ વપરાય છે? ડોક્યુમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિસ્કના ચેકિંગ માટે કયો કમાન્ડ વપરાય છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, CHKDSK. CHKDSK કમાન્ડ વપરાય છે ડોક્યુમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં ડિસ્કના ચેકિંગ માટે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ડોક્યુમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમ મોડમાંથી વિન્ડોઝ મોડમાં જવા કયો કમાન્ડ છે? ડોક્યુમેન્ટ ઓપરેટિંગ સિસ્ટમ મોડમાંથી વિન્ડોઝ મોડમાં જવા કયો કમાન્ડ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એક્સિટ. કયો છે? એક્સિટ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝમાં ડેટાનું બેકઅપ લેવા માટે કયો વિકલ્પ વપરાય છે? વિન્ડોઝમાં ડેટાનું બેકઅપ લેવા માટે કયો વિકલ્પ વપરાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સિસ્ટમ ટૂલ્સ. વિન્ડોઝમાં ડેટાનું બેકઅપ લેવા માટે સિસ્ટમ ટૂલ્સ વપરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કમ્પ્યુટરમાં મોનિટર પર સ્ક્રીનમાં સૌથી નીચેની આડી પટ્ટીને શું કહે છે? કમ્પ્યુટરમાં મોનિટર પર સ્ક્રીનમાં સૌથી નીચેની આડી પટ્ટીને શું કહે છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, ટાસ્ક બાર. શું કહે છે? ટાસ્ક બાર. કમ્પ્યુટરમાં મોનિટર પર સ્ક્રીનમાં સૌથી નીચેની આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝના ડેસ્કટોપ પર ઘડિયાળ ન દર્શાવવી હોય તો કયા વિકલ્પની પ્રોપર્ટી સેટિંગનો ઉપયોગ થશે? વિન્ડોઝના ડેસ્કટોપ પર ઘડિયાળ ન દર્શાવવી હોય તો કયા વિકલ્પની પ્રોપર્ટી સેટિંગનો ઉપયોગ થશે? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, ટાસ્ક બાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું પૂરું નામ શું છે? વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે એક્સપીનું પૂરું નામ છે એક્સપિરિયન્સ. શું નામ છે? એક્સપિરિયન્સ. વિન્ડોઝ એક્સપીમાં એક્સપીનું પૂરું નામ છે એક્સપિરિયન્સ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. MSDSમાં બનાવેલ ડિરેક્ટરીને દૂર કરવા કયો કમાન્ડ છે? MS અને DSમાં બનાવેલ ડિરેક્ટરીને દૂર કરવા કયો કમાન્ડ છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, RD. શું જવાબ આવશે? RD. મિત્રો ડી પણ જવાબ થઈ જશે. જે ઓપ્શન બંને સેમ છે, એક જ છે, સી અથવા ડી, RD. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.